શોરૂમની સુઝુકી બર્ગમેન મોપેડ સાથે રીઢા આરોપીને ઝડપી પાડી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય છે. બાબતે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોરના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે સલાબતપુરા ઉમરવાડા કોલોની પાર્કિંગવાળી જગ્યાથી સામેથી આરોપી માઝિદ ઇશા શેખ ઉંમર 24 ધંધો મજૂરી કામ રહેવાસી બિલ્ડિંગ નંબર 5 રૂમ નંબર 20 બીજો માળ મારુતિનગર ગલી નંબર 2 આશિફભાઈના મકાનમાં લીંબા સુરત શહેર મૂળ રહેવાસી ગામ નાંદુરા તાલુકો જિલ્લો બુલડાણા મહારાષ્ટ્રને પકડી પાડેલ છે. મજકૂર આરોપી પાસેથી સફેદ કલરની સુઝુકી વર્ગમેન મોપેડ નંબર GJ5MW7230 કિંમત ₹30,000ના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 837/2024 BNS 2023ની કલમ 303(2) મુજબ હકીકત એવી રીતની છે કે 9/7/2024ના રોજ રાત્રિના 2 વાગ્યે ફરિયાદી તેમની બર્ગમેન મોપેડ લઈને પેટ્રોલ પુરાવા માટે નીકળ્યો. તે વખતે નાનપુરા દયાળજી બાગ પાસે આવતા વરસાદ ચાલુ થઈ જતા તેઓ ગાડી ઊભી રાખીને રોડની સાઈડ ઉપર ઊભા હતા. તે દરમિયાન હાલ પકડાયેલ આરોપી અને તેની પત્ની પણ ત્યાં ઊભા હોય, જેથી ફરિયાદી જોઈને તેમની નજીક આવતા ફરિયાદી એકલા હોય ગભરાઈ જતા મોપેડને લોક કરી નજીક આવે સ્કૂલના પાર્કિંગમાં ઊભા રહી ગયેલા હતા. પરંતુ વરસાદ બંધ થતાં તેઓ ગાડી લેવા જતા ત્યાં ગાડીની કોઈ ચોરી કરીને લઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જે ગાડી હાલ પકડાયેલા આરોપી તેમની પત્ની બંને જણા ધક્કો મારીને ચોરી કરીને લઈ ગયા હોવાનું કેમેરામાં કેદ દેખાઈ આવ્યું હતું. જેને આધારે મજકૂર આરોપીની ચોરીની બર્ગમેન સાથે આશોષ પકડી પાડવામાં આવેલ છે.